13 માર્ચ એટલે કિડની દિવસ. કિડની દિવસ ઉજવવામાં આવે છે અને કિડનીને લઈને ઘણા બધા લોકોને ઘણા બધા પ્રકારના પ્રશ્નો હોતા હોય છે. એટલે આ પ્રશ્નો શું છે, લોકોની મૂંઝવણ શું છે, આ મૂંઝવણોને, આ પ્રશ્નોને દૂર કરવા અને તેનો ઉકેલ લાવવા માટે આજે અમારી ચેનલમાં અમારી સાથે જોડાયા છે ડોક્ટર વ્યોમા મેડમ, જે નેફ્રોલોજિસ્ટ છે. મેડમ, સૌથી પહેલો તો મારો એ જ પ્રશ્ન છે કે નેફ્રોલોજિસ્ટ શું હોય છે અને એ કઈ રીતે કાર્ય કરે છે? થેન્ક યુ, તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ડોક્ટર વ્યોમા ત્રિવેદી. બીટી સવાણી કિડની હોસ્પિટલ ખાતે નેફ્રોલોજિસ્ટ તરીકે કામ કરું છું. નેફ્રોલોજિસ્ટ એટલે શું? કિડનીના જે કોઈ રોગો છે, જેમ કે પેશાબમાંથી પ્રોટીન જવાની બીમારી છે, કિડની પર ટેમ્પરરી સોજો આવવો એટલે કે અક્યુટ કિડની ઇન્જરી, કિડની ફેલ થવી એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ, ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ વગેરે પ્રકારના રોગોની સારવાર અમે નેફ્રોલોજિસ્ટ કરતા હોઈએ છીએ. ઓકે. અને મેડમ, કિડની એક શરીરનું એવું અંગ છે કે જેને લઈને લોકોને ઘણા બધા પ્રશ્નો અને ઘણી બધી સમસ્યાઓ હોય છે. એટલે સૌપ્રથમ તો આપની પાસેથી એ સમજવું છે કે કિડની જે છે એ શરીરમાં ક્યાં આવેલ હોય અને તેનું કાર્ય શું છે? કિડની શરીરમાં કમરના ભાગમાં આવેલી હોય છે, પાછળના ભાગમાં. પાછળ કમરના ઉપરના ભાગમાં આપણી પાસે 2 કિડની હોય છે. કરોડરજ્જુની બંને બાજુ એક કિડની હોય છે અને તેમાં બંને કિડનીમાં ઘણા બધા ફિલ્ટર હોય છે. જે રીતે આપણા ઘરે પાણી આવતું હોય છે અને આરઓ ફિલ્ટર એને ફિલ્ટર કરે છે, એમાંથી બધી અશુદ્ધિ કાઢે છે, એ જ રીતે કિડની આપણા બ્લડ પ્યોરિફિકેશનનું કામ કરે છે. બ્લડમાંથી જે પણ કચરો છે, જેમ કે ક્રિએટિનિન, યુરિયા વગેરે પ્રકારનો કચરો દૂર કરવાનું, શરીરમાંથી એસિડ દૂર કરવાનું અને વધારાનું પાણી મૂત્ર વાટે બહાર ફેંકવાનું કામ કિડનીનું છે. એટલે કિડની બ્લડ પ્યોરિફિકેશનનું કામ કરે છે. ઓકે, તો કિડનીને લગતા છે ને ઘણા બધા રોગ થતા હોય છે. તો આ જે કિડનીને લગતા જે રોગ છે એ રોગોના લક્ષણો શું હોય છે? હા, અમારો મુખ્ય હેતુ એ જ છે કે અમે કિડનીના જો રોગ થાય તો એને વહેલી તકે આપણે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ, કેવી રીતે ડાયગ્નોસિસ કરી શકીએ. ખાસ તો મારે એની જ જાગૃતતા દરેક લોકોમાં લાવવી છે. કિડનીના રોગો થાય તો એના લક્ષણો એવા હોય છે કે શરીરમાં સોજો આવવો, ખાસ કરીને આંખોના ભાગમાં. મોટા ભાગે દર્દી એવું કમ્પ્લેન કરતું હોય છે કે સવારે ઉઠું ત્યારે આંખોની આજુબાજુ સોજા ચડી જાય છે, થોથર ચડી જાય છે, ધીરે ધીરે સોજા આખા ચહેરા પર આવવા માંડે, પેટના ભાગમાં આવવા માંડે અને ધીરે ધીરે પગમાં આવવા માંડે. એટલે કે આખું શરીર ધીરે ધીરે સોજી જાય છે. પેશાબ ઓછો થઈ જવો, પેશાબમાંથી ફીણા આવવા, ઉલટી ઉબકા થવા, ખોરાકના ભાવો, લોહ તત્વો એટલે કે હિમોગ્લોબિન ઘટતું જવું, ખાસ કરીને પુરુષોમાં વારંવાર પેશાબ જવું, પેશાબની ધાર અચાનક પતલી આવવા માંડી, રાતે પેશાબ જવા માટે વારંવાર ઉઠવું, પેશાબમાં જોર કરે ત્યારે જ પેશાબ ઉતરવો અથવા તો પેશાબ ઇનકમ્પ્લીટ ઉતરવો એટલે કે વારંવાર જાય છે પણ પેશાબ નથી ઉતરતો, પડખાના ભાગમાં દુખાવો થવો, પેશાબમાં લોહી આવવું. આમાંની કોઈ પણ તકલીફ લાગે, ઘણી વખત એવું પણ હોય છે કે પેશાબ લાગે છે તરત ભાગીને જવું પડે છે, નહીં તો કપડાં પલળી જાય છે. આવી કોઈ પણ પેશાબને લગતી તકલીફ થાય, સૂજન જણાય તો તરત અમારા નેફ્રોલોજિસ્ટનો સંપર્ક કરવો, કોઈ પણ સંકોચ રાખ્યા વગર. અને મેડમ, જે કિડની હોય છે એ જો ખરાબ થઈ જાય તો એ કઈ રીતે ખબર પડે? કારણ કે કિડની જે છે એને ખરાબ થવાના કારણો શું હોય છે એ સમજવું છે. કિડની ખરાબ થવાના ઘણા બધા કારણો હોય છે. 2 પ્રકારની વસ્તુ હોય છે. ઘણી વખત કિડની પર ટેમ્પરરી સોજો આવવો એટલે કે કિડની ટેમ્પરરી પીરિયડ માટે ખરાબ થવી, જેમાં રિકવરી થવાની પૂરી શક્યતા હોય. અને બીજા એક પ્રકારનું છે કે જેમાં કિડની પરમનન્ટ ડેમેજ થઈ જવી, કે જેમાં આપણી પાસે પછી 2 જ ઓપ્શન રહે, એક છે ડાયાલિસિસ અને બીજો છે કિડની ટ્રાન્સપ્લાન્ટ. કિડની ખરાબ થવાના ઘણા બધા કારણો હોય છે, જેમાં અક્યુટ કિડની ઇન્જરી એટલે કે કિડની પર ટેમ્પરરી માર પડવો. એના કારણો હોય કે શરીરમાં ઇન્ફેક્શન લાગવું, શરીરમાં ચેપ લાગવો, બીપી ઓછું થઈ જવું, પેશાબમાં રસી થવા, સાપ કરડે અને જ્યારે કિડનીની તકલીફ થાય, પ્રેગ્નન્સી દરમિયાન કિડનીની તકલીફ થાય. તો આ બધા કેસમાં મોટા ભાગે કિડની રિકવર થઈ શકતી હોય છે, એટલે કે કિડની પર જે માર પડ્યો છે એ રિકવર થઈ શકતો હોય છે. જ્યારે બીજા પ્રકારની બીમારી છે જેને અમારી ભાષામાં CKD ક્રોનિક કિડની ડિસીઝ કહેવાય, કે જેમાં કિડની પરમનન્ટલી ખરાબ થઈ ગઈ છે, જેમાં રિકવર થવાની શક્યતા ઓછી અથવા તો નહીવત છે. એના કારણોમાં ખાસ કરીને ડાયાબિટીસ, લાંબા ટાઈમનું અનકન્ટ્રોલ ડાયાબિટીસ, લાંબા ટાઈમનું અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર, ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રનો એરિયા કે જ્યાં પથરી થવાની ઘણી બધી બીમારી છે, વારંવાર પેશાબમાં રસી થવા. ઘણી બધી બીમારી એવી હોય છે કે જે વારસાગત હોય છે, મમ્મી અથવા તો પપ્પા દ્વારા બાળકોને, સંતાનોને આવે છે. તો એવી વારસાગત બીમારીઓ પણ ઘણી બધી હોય છે કે જેના કારણે કિડની પરમનન્ટ ડેમેજ થતી હોય છે. તો આ મુખ્ય
મુખ્ય લક્ષણો છે. અને જે રીતે મેં જણાવ્યું સિમ્ટમ્સ તમને કે આમાંની ઉપરના મેં જે જણાવ્યા સિમ્ટમ્સ એમાંથી કંઈ પણ લાગે તો તરત ડોક્ટરને બતાવવું જરૂરી છે. એમાંથી આપણે બ્લડ અને યુરિનના રિપોર્ટ્સ કરતા હોઈએ છીએ, સોનોગ્રાફી કરતા હોઈએ છીએ, જેના આધારે આપણને ખ્યાલ આવી શકે કે કિડનીની બીમારી છે કે નહીં, અને વહેલી તકે પકડી અને એને આપણે ડાયગ્નોસિસ કરી શકતા હોઈએ છીએ. તો મેડમ આ જે કિડની જે છે જો ખરાબ થઈ જતી હોય તો એ આ કિડની ખરાબ થવાના કિસ્સાઓમાં એમાં સારવાર શું કરવામાં આવે? જેમ મેં જણાવ્યું કે બે પ્રકારની બીમારી હોય. અક્યુટ કિડની ઇન્જરી એટલે કે કિડની પર માર પડ્યો પણ એ ટેમ્પરરી માર પડ્યો છે, જેમાં રિકવરી થવાની શક્યતા છે. તો એવા કેસમાં આપણે અંદરનું જે કારણ છે એને ટ્રીટમેન્ટ કરવું જરૂરી છે. જેમ કે ચેપ લાગ્યો છે તો ચેપ માટે તમે એન્ટીબાયોટિક્સ આપો, આઈવી ફ્લુઇડ્સ આપો. પેશાબમાં રસી થઈ છે તો એના માટે એન્ટીબાયોટિક્સ આપો. જે ટેમ્પરરી કારણો છે એને આપણે ટ્રીટમેન્ટ આપશું તો એ સાજી થઈ જશે. જ્યારે ક્રોનિક કિડની ડિસીઝ કે જેમાં કિડનીના બધા ફિલ્ટર નબળા થઈ ગયા છે તો એ માટેની બે સારવાર છે. સૌથી બેસ્ટ ઓપ્શન છે કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે કે નવી કિડનીની ફેરબદલી, અને બીજો ઓપ્શન છે ડાયાલિસિસ કે જેમાં દર્દીનું આપણે લોહી પ્યોરિફિકેશન એક ડાયાલિસિસનું મશીન કરે છે. જે કામ કિડનીનું છે એ જ કામ હવે ડાયાલિસિસનું મશીન કરે છે, જેમાં આપણે લોહી શરીરમાંથી જાય, મશીનમાં ચોખ્ખું થાય, એમાંથી કચરો પાણી નીકળે અને ચોખ્ખું થયેલું લોહી શરીરમાં પાછું આવે. તો લાઈફ લોંગ ડાયાલિસિસ એ એક બીજો ઓપ્શન છે. તો મેડમ આ આટલી બધી જે સમસ્યાઓ થતી હોય છે તો કિડની જે છે એને સાચવણી, એની જાળવણી કેવી રીતે કરવી અને કિડની ખરાબ ન થાય એ માટે શું ધ્યાન રાખી શકાય? ઓકે, સારો પ્રશ્ન પૂછ્યો છે તમે આ, અને એના માટે જ હું ખાસ આવી છું. વર્લ્ડ કિડની ડે માટે એ જ મારો હેતુ છે કે હું તમને વધારે જાગૃતતા કેળવું કિડની રોગ ના થાય એના માટે. તો એના માટે આપણે એ વસ્તુ કરી શકીએ કે ડાયાબિટીસ જે છે ખાસ, તો જે દર્દીઓને ડાયાબિટીસ છે એમને હું એક સલાહ એ આપવા માંગીશ કે રેગ્યુલર ફિઝિશિયન પાસે જઈ પોતાનું ડાયાબિટીસ કંટ્રોલ કરાવવું, શુગરનું ધ્યાન રાખવું, ક્રિએટિનિનના રિપોર્ટ જે રીતે સલાહ આપે છે એ રીતે કરાવવા, ડાયાબિટીસ અને બીપીનું રેગ્યુલર ચેકઅપ, અને જો એ કંટ્રોલમાં રાખશો તો આપણે કિડનીની તકલીફ થતી અટકાવી શકશું. બીજું, પ્રવાહી રેગ્યુલરલી લેવું, ખાસ કરીને ઉનાળામાં. અને ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે જેઓ પોતે તડકામાં આખો દિવસ કામ કરતા હોય છે, જરા પણ આરામ લીધા વગર, પાણી પીધા વગર, તો એમને પાણી વ્યવસ્થિત પીધા કરવાનું છે આખા દિવસ દરમિયાન. અને ત્રીજું, ખાસ કરીને જે વૃદ્ધો છે ઘરમાં, મેં ઘણી વખત જોયું છે, મારી પાસે ઘણા દર્દીઓ આવતા હોય છે કે જેમને વાની તકલીફ હોય કે ઉંમર પ્રમાણે સાંધાના ઘસારા હોય, તો એ બહુ બધી પેઇન કિલર્સ લેતા હોય છે મેડિકલ સ્ટોરમાં જઈને કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર. તો એમને મારી સલાહ છે કે કોઈ પણ પેઇન કિલર્સ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન ના લેવી, દુખાવાની ગોળીઓ શક્ય એટલી ઓછી કરવી અથવા તો ડોક્ટરની નિગરાની હેઠળ જ લેવી. અને મેઇન તો બસ એ જ કે શુગર અને બીપીનો કંટ્રોલ ખાસ કરવાની જરૂર છે. ડાયાબિટીસ એ મેઇન કારણ છે કિડની ખરાબ થવા માટેનું. તો ડાયાબિટીસને આપણે હલકેથી નહીં લઈએ, એનું રેગ્યુલર સારવાર કરવી, ડાયાબિટીસ બીપીને કંટ્રોલમાં રાખવું એ ખાસ જરૂરી છે. અને ફિમેલ્સને પણ મારી એક સલાહ છે કે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે તમે ગાયનેકોલોજિસ્ટને બતાવો છો ત્યારે એમને પણ પૂછો કે મારું બ્લડ પ્રેશર કેવું છે, મારા કિડનીના રિપોર્ટ કેવા છે, અને ડિલિવરી પછી પણ રેગ્યુલર એમની સલાહ માનવાની જરૂર છે. અને મેડમ ઘણી વખત એવું થતું હોય છે કે જે લોકો બહાર કામ કરતા હોય છે, આપણે ખેડૂતોની વાત કરી, ખેડૂતો છે એ રીતે વર્કિંગ વુમન છે કે વર્કિંગ મેન છે બહાર જતા હોય છે, તો ઘણી વખત એવા સંજોગો વશાત એવું થતું હોય છે કે એમના જે પેશાબ છે રોકવાની જરૂર પડતી હોય છે, તો એના કારણે પણ ક્યાંક કિડનીને અસર થતી હોય છે. તેની શું એની અસર થાય ને એને કઈ રીતે એની સાર સંભાળ લઈ શકાય? હા, સારો પ્રશ્ન પૂછ્યો છે. એ માટે એ જ કહેવાનું છે કે ક્યારે પેશાબ રોકવાની જરૂર નથી. તમને જે પ્લેસ બરાબર દેખાય છે ત્યાં જઈને પેશાબ વારંવાર જતા રહેવાનું છે, પેશાબ રોકવાનો નથી. પેશાબ રોકવાના કારણે બે વસ્તુ થઈ શકે છે. એક તો પેશાબમાં બેક્ટેરિયા ગ્રો થવા લાગે છે જેના કારણે ઇન્ફેક્શન થઈ શકે. બીજું, એક પ્રેશર બિલ્ડઅપ થયા કરે જેના કારણે પેશાબ ઉપર ચડતો જાય અને લાંબા ટાઈમે કિડનીને નુકસાન કરે છે. ખાસ આ સલાહ બાળકો માટે છે, કેમ કે બાળકો સ્કૂલે જાય ત્યારે સંકોચમાં પેશાબ જવા નથી જતા, યુરિન નથી જતા. તો એમને દરેક માતાઓએ સલાહ આપવાની છે કે સ્કૂલમાં કોઈ પણ પ્રકારનો સંકોચ રાખવાનો નથી. પેશાબ જ્યારે પણ લાગે ત્યારે રેગ્યુલર ઇન્ટરવલ પર પેશાબ જતું રહેવાનું છે, કબજિયાત ના રહે એનું ધ્યાન રાખવાનું છે. અને કોઈ પણ પ્રકારે પેશાબ નથી જવું અથવા તો રોકી રાખશું અને પછી જઈશું એવું નથી કરવાનું.
અને મેડમ તમે એક જે વાત કરી કિડની ટ્રાન્સપ્લાન્ટની, તો આ કિડની ટ્રાન્સપ્લાન્ટ શું છે એના વિશે અંતમાં એક થોડું મને સમજાવો. હા, કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે જે મેં સમજાયું કે ક્રોનિક કિડની ડિઝીઝ, જેમાં બંને કિડની ડેમેજ થઈ ગઈ છે, જેમાં રિકવરીની કોઈ શક્યતા નથી દેખાતી, એવા કેસમાં બે ઓપ્શન છે આપણી પાસે. એક છે કિડની ટ્રાન્સપ્લાન્ટ, જે બેસ્ટ ઓપ્શન છે, અને બીજો છે લાઈફ લોંગ ડાયાલિસિસ, દર્દી જીવે ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવાનું. ખાસ કરીને જેમની ઉંમર નાની છે, 60 વર્ષથી 60 વર્ષથી નીચેની ઉંમર છે, એમને મારી સલાહ છે કિડની ટ્રાન્સપ્લાન્ટની. એટલે કે આપણે એમાં મોટાભાગે એમનું બ્લડ ગ્રુપ જોતા હોઈએ છીએ, અને પછી એ પ્રમાણે કિડની ટ્રાન્સપ્લાન્ટ એટલે કે એમના મમ્મી અથવા પપ્પા અથવા મોટા ભાઈ બહેન અથવા તો એમના હસબન્ડ કે વાઈફ અથવા એમના સિબલિંગ્સ, એમની જે પ્રકારે કિડની મેચ થતી હોય, જો એ લોકો આમને કિડની આપે દર્દીને, તો નવી કિડની લાગી જવાના કારણે, એ નવી કિડની ફંક્શન થવાના કારણે એ ડાયાલિસિસમાંથી બચી શકે છે. વ્યવસ્થિત જો નવી કિડની લાગી જાય તો એ વ્યવસ્થિત કામ કરવા માંડે છે, કચરો કાઢવાનું કામ, પેશાબ કાઢવાનું કામ નિયમિતપણે કરવા માંડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા પછી થોડી વસ્તુઓનું ધ્યાન રાખવું પડતું હોય છે કે એ કિડનીને ટકાવવા માટે અમુક દવાઓ આપવી પડતી હોય છે, તાકી કિડની રિજેક્ટ ના થઈ જાય. એ રેગ્યુલર ટ્રીટમેન્ટ અને રેગ્યુલર ફોલોઅપ જરૂરી હોય છે. પણ ખાસ કરીને 60 વર્ષથી નીચેના લોકો, જેને કિડનીની લાંબા ટાઈમની બીમારી છે, પરમનન્ટ બીમારી છે, એમના માટે બેસ્ટ ઓપ્શન છે કિડની ટ્રાન્સપ્લાન્ટ. ઘરનું જો કોઈ કિડની આપશે એમને, બે પ્રકારે એમાં પણ હોય છે ઓપ્શન. એક હોય છે કે ઘરનું કોઈ કિડની આપે, જેને કહેવાય કે લિવિંગ રિલેટેડ કિડની ડોનેશન, અને બીજો ઓપ્શન હોય છે કે જે બ્રેઇન ડેડ બોડી આવતી હોય છે, બ્રેઇન ડેડ કેડેવર આવતા હોય છે, એમાંથી કિડની લઈ શકાય, જેને કહેવાય કેડેવર કિડની ડોનેશન. તો આ બંને પ્રકારનું હોય છે કે જેમાંથી આપણે એમની કિડની લઈ દર્દીનામાં કિડની લગાવીએ છીએ. એમને જે લોહી પહોંચાડવાનું હોય, જે એમની પેશાબની નળી સાંધવાની હોય, એ બધું કરીએ છીએ. અને જો એ નવી કિડની પેશન્ટ દ્વારા સ્વીકાર થઈ જાય એના શરીર દ્વારા, અને જો એ પોતે કિડની ફંક્શન કરવા લાગે, તો એ કચરો, પેશાબ બધું કાઢી શકે છે અને દર્દીને ડાયાલિસિસમાંથી મુક્તિ મળી જાય છે. ખૂબ સરસ. મેડમ પાસેથી ઘણું બધું જાણ્યું, ઘણું બધું સમજ્યું કે કિડની ખરાબ થવાના કારણો શું છે, તેની સંભાળ કઈ રીતે લઈ શકાય, તેમાં જે રોગ થતા હોય છે એ રોગ ન થાય એની કાળજી કઈ રીતે લઈ શકાય, ખાસ કરીને બાળકો માટે, વૃદ્ધો માટે, ખેડૂતો માટે વાત કરી કે કઈ રીતે પોતાની કિડનીની સાર સંભાળ લઈ શકાય. આજે વિશ્વ કિડની દિવસ છે એટલે જાગૃતતા માટે અમે આ એક પહેલ કરી છે, અને એવી આશા રાખીએ છીએ કે આપ પર અમારી આ વાતચીતથી તમને ઘણું જાણવા મળ્યું હશે, ને જે શીખવા મળ્યું એને અમલમાં રાખીને પોતાની કિડનીની આપણે સૌ સંભાળ રાખીએ. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. ત્યાં સુધી જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર. થેન્ક યુ.